હાય ફ્રેન્ડ્સ, તો તમે જોઈ રહ્યા છો હેમાક્ષી ઇન જર્મની. તો આજે હું તમને બતાવીશ ઇકિયા હોલ, કે જે ફેમસ છે ફર્નિચર માટે જર્મનીમાં. તો ચાલો બતાવું કે શું શું મળે છે. અહીંયા ઇકિયામાં એ રીતનું હોય કે તમે જે ઘરની સાઇઝ આપો ને એ પ્રમાણે આખું ઘર આની અંદર સેટઅપ કરીને દે. તો આ એન્ટ્રી ગેટ છે ઘરમાં. પછી આ લિવિંગ રૂમ આખો બનાવેલો છે. પછી આ કિચન આવે છે. પછી આ ફર્સ્ટ ફ્લોર પર માટેનું આવે છે. અને પાછું અનધર રૂમ. અને પછી આવી રીતનું આખું બધું સેટઅપ કરેલું હોય છે. તમારે જે રીતનું જોઈએ એ પ્રમાણે તમને આખું ઘર જ સેટઅપ કરીને આપે છે. આવી જ રીતે હું અનધર એક રૂમ બતાવું ચિલ્ડ્રન માટેનો. અને આ એક લિવિંગ રૂમ છે. તો આમાં પણ આખો સેટઅપ કરીને આપેલો છે કે તમારે કેટલા ફૂટની રૂમ જોઈએ, કિચન જોઈએ, એના પ્રમાણે હોય છે. આખું ઘર જો તો આ છે ચિલ્ડ્રન રૂમ. એનું ડેસ્ક અને એનું કપબોર્ડ પણ આવી જાય છે. આ સ્ટડી ટેબલ છે. અને પ્લસ આ બેડરૂમ. અહીંયા પણ આખું ફર્નિચર, હોલ, બેડરૂમ બધું જ આવી જાય છે. અને આ વોશિંગ એરિયા છે. તો હું તમને અત્યારે બતાવું એ 1 બેડરૂમ હોલ કિચનનો પ્લાન બતાવું છું. આ હોલ અને કિચન બંને સાથે આવે છે. અને આ વોશિંગ એરિયા છે. અને પ્લસ આ બેડનો એરિયા છે, મીન્સ બેડરૂમ છે. ને પાછું કિચન આવી જાય છે. તો 1 BHK અહીંયા આ રીતના હોય છે. અને આવી રીતનું સેટઅપ કરી આપે છે. અહીંયા બધા તમને અલગ અલગ ટાઈપના મેટ્રેસ અને બેડ મળશે.
અહીંયા કિચનની પણ બધી જ આઈટમ મળી જાય છે અને પણ સારી ક્વોલિટીમાં. અને અહીંયા બધી હેન્ડલૂમની પ્રોડક્ટ પણ મળે છે. નેપકિન્સ ને કુશનના કવર, ટોવેલ બધું જ મળે છે અહીંયા. ને સાથે સાથે કર્ટન્સ પણ મળે છે. તમારું માપ અને સાઈઝ દેવાની હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અમુક જગ્યા પર આવી રીતના ટેબલ મૂકેલા હોય છે અને અહીંયા જેટલી પણ પ્રોડક્ટ અવેલેબલ છે એનું બધું જ અહીંયા ડિટેલ્સમાં એનું આખું ડિસ્ક્રિપ્શન લખેલું હોય છે. અત્યારે હું એક સિંકનું તમને બતાવું કે આખું કલર તમે ચેન્જ કરી શકો કે કઈ રીતનું દેખાય છે. પ્લસ ઉપરની બોડી પણ ચેન્જ થાય છે એમ. પછી તમે બધા નળ છે એ કયા સારા લાગે એ પણ તમે જોઈ શકો છો. અલગ અલગ ચેન્જ થયા રાખે છે. અને નીચે તમારે સ્ટેન્ડ મૂકવા હોય તો એ પણ અવેલેબલ છે કે કયા સારા લાગશે. આમાં આખી રીતે આખી બધી પ્રોડક્ટ હોય છે. આવી રીતની દેખાય છે બધું બતાવે અહીંયા. બીજી અહીંયા ઘણી બધી એવી પ્રોડક્ટ છે. બીજું આ રીતના લઈએ તો ક્યાં તમારે રાખવી છે આખું એ વ્યૂ બતાવે છે. પછી બીજી તમે કઈ પ્રોડક્ટ ક્યાં સેટ કરવા માંગો છો અહીંયા એ પણ બતાવે છે કે તમે જે વસ્તુ તમારા એરિયામાં ફિટ કરવા માંગો છો એ બધી જ અહીંયા તમારું આખું નવું સેટઅપ ઊભું કરી દેશે. કેવું સારું લાગે છે. તો આવી રીતના બધી જ પ્રોડક્ટમાં જોવા મળે છે. આખું ડેકોરેશન માટેનું છે. ડેકોર એરિયા માટેનો ઝુમ્મર ને એ બધું છે અલગ અલગ બધા. ઇન શોર્ટ હોમ ડેકોરની A to Z વસ્તુ તમને અહીંયા મળી રહેશે. આખો ફ્રેમ્સનો ડિપાર્ટમેન્ટ છે. હું તમને બતાવું. અલગ અલગ ઘણી બધી ફ્રેમ્સ છે અહીંયા. ફોટોગ્રાફી માટે અને બધી અલગ અલગ છે. અહીંયા બધા ફ્લાવર પોટ અને વેરાયટીમાં ફ્લાવર મળી રહેશે.
અને આ બધા ઓરિજિનલ છે, જે હાઉસ પ્લાન્ટ કહેવાય કે ઘરની અંદર તમે રાખી શકો એ છે. આઈ થિંક નાળિયેરી છે, ખબર નથી. જેને આઈડિયા હોય એ કોમેન્ટ કરજો કે આ નાળિયેરી જ છે કે બીજું કંઈ છે. ઇન્ડોર પ્લાન્ટ છે બધા, જે ઘરની અંદર આપણે રાખીએ રૂમમાં, એ છે બધા.